હાલો. હાલો. બોલો બોલો. કોણ બોલો? મેરોભાઈ બોલો. મેરુભાઈ? તમારે કોણ? મેરોભાઈ બોલો. એક મેરામણ ભાઈ એમ કે હા મેરુભાઈ એમ. હા એ તો હું ઓલો તમારો ઓડિયો સાંભળતો હતો ને એટલે કર્યો હતો. શેખ છે. થોડોક મેં કીધું કે ટાઈમ હોય તો થોડી ચર્ચા કરવી છે એટલે બોલો બોલો. ઓલા સામાજિક કાર્યકર્તાની ચર્ચા કરવી છે. બોલો બોલો. ઓલા ભાઈનો કોઈક ઓડિયો આવતો હતો સામાજિક કાર્યકર્તા કોને કહેવાય છે. કોણ કીધું હતું? તમારો ઓડિયો હતો એવો કોની હા હારે વાત કરતા હોય ના ખબર હા બોલો ને. કે સામાજિક કાર્યકર્તા કોને કહેવાય એમ એટલે તમારી પાસેથી જાણું છું સામાજિક કાર્યકર્તા કોને કહેવાય એમ. કોનો સાંભળ્યો તમે? તમારો સાંભળ્યું. હા પણ સામે કોક એવું કોણ મારા સામું હતું એનું કઈ મેટલ તો હોય ને. સાગર, હા એવું જ કંઈક નામ હતું. હા બરોબર. સાગર રાઠોડ. હા એ પાછળનું તો મેં કઈ યાદ રહ્યું તમારું નામ શું ભાઈ? મારું નામ છે બારૈયા દિનેશ. સાગર રાઠોડ ને પૂછ્યું તમે? ના એ હું એને ઓળખતો નથી ચાલ પૂછું એનો નંબર એને આ તો તમારો નંબર એકનો હતો મૂકેલો કે હું પૂછ્યું કોને કહેવાય સામાજિક કાર્યકર્તા એમ. સામાજિક કાર્યકર કોઈ ગરીબ માણસ હોય ને મદદ કરે ને હમ. એ સામાજિક કાર્યકર કે કોઈ દવાખાને હોય ને કઈક લઈ જાય દવાખાને ત્યાં હવાર સુધી રોકાય ને હમ. કોઈ નવું હોય એને સામાજિક કાર્યકર કહેવાય. પછી કોઈ પશુ માલ ગાવું પડી ગયું હોય ને કઈક સેવા બેવા કરતા હોય એને સામાજિક કાર્ય કહેવાય. સમાજના સારા કામ કરે એને સામાજિક કાર્યકર કહેવાય. ઠીક. જીવન મનસુખભાઈ સાથીના હું જીવન સાથીના વીડિયા મૂકીને એને જીવન સાથીના વીડિયા મૂકીને એમાં સામાજિક કાર્યકર નો કહેવાય એમ. મનસુખભાઈ શું કરે? એ સામાજિક કાર્યકર કહેવાય પણ એ મોટે જ નથી કહેતા. પણ એ મોઢેથી કહે છે પણ આ તમે બોલ્યા એમાંથી એવું એવું કઈ કર્યું છે? હા કરે છે ને. રોહિદાસ મેં કીધું આશ્રમ છે ને. હે રોહિદાસ આશ્રમ છે. પણ એમ નહીં કેતો કે આવતો તો વિડીયો ને એવું તો આવતું નથી કે હા ભાઈ અરે કઈ રોહિદાસ આશ્રમ છે 2100-2200 રૂપિયા ઘણા ને દીધા છે ગરીબ માણસ ફોન કરે ને હા એટલે 2100-2200 રૂપિયા ઘણા ને દીધા છે. પછી આ કઈક સમાધાન ને એવું કરે કોણ? ઓડિયોમાં કઈક સમાધાન ને એવું કરે હા એ ઓડિયા મૂકીને એ મૂકે બધા મૂકતા હોય ઓડિયા ઘણા મૂકે સોશિયલ મીડિયા નથી મૂકતા. ઘણા મૂકી કે ઓડિયા મૂકી સામાજિક ન કાર્યકર્તા થોડા કહેવાય. કહેવાય. હું આ મેલો હું થોડો સામાજિક કાર્ય કરશું. આ એમ મારા સમાજ તમે નો હોય બધાને થોડો થાય. આ એમ નહીં હમ ઓડિયા મૂકીને જો સામાજિક ઓડિયા મૂકે સામાજિક કાર્યકર્તા ન બની જવાતો થવાય હોય એમ ન થવાય. તો પછી આ ભારતમાં 140 કરોડની વસ્તી ન છે બધે થાય. સામાજિક નો કાર્યકર્તા નો છે. એમ ન થવાય એમ ન થવાય. મારા સમાજ નો કરી શકતો હું પાછું. એમ નહીં હમ જો ખાલી ઓડિયા જ મૂકવાથી સામાજિક કાર્યકર્તા બની જવાતું હોય તો આ ભારત દેશની 140 હા પણ કરોડની હું વસ્તી છે વાત એ કરું બધી પણ હું આખી વાત કરું તમે મને જે પૂછ્યો ને એ પ્રશ્ન જવાબ દેતો આવું. હા હું એટલા જણા સામાજિક કાર્યકર માનું આવા કામ કરતા હોય ને કોઈ હા એને માનું છું કે ઈ સામાજિક મનસુખભાઈ ને કાર્યકર માનો છો? કહેવાય. હે મનસુખભાઈ ને માનો છો? હા હું માનું છું. તો એને તો આવું કાર્ય કરતા હોય કે બહાર તો ત્યાં આવ્યું નથી કે હે આવું કઈ કાર્ય તમે જે નામ દીધા એવું તમે કાર્ય એના કરતા વિડીયો હોય કે જોઈ બહાર લેજો. કોઈ માણસ ફોન કરે ને કે મારે મદદ ની જરૂર હું છે. તો સાંભળો સાંભળો હા હમણાં ઓલા આપડે ભાઈ બેન્ડ નો પ્રોગ્રામ કરાયો ખબર છે? મનીષાબા જાડેજા હા અહીંથી બધું લઈને ગયા હતા. એનું માઇક એના તબલસી એના મજીરા વાયક બધું લઈને ગયા હતા ચાલુ વર્ષેથી. હા અને એનું આખું એક તો ઓલું 10,000 નું ઓલું ભરી ગયું હતું જે ટેપિલાઇઝર હોય ને આખું ભરી ગયું હતું. હા તો એને કોઈ દીધું નથી દીધું. હવે તો મને તો નથી ખબર જ હા નથી. નથી દીધું નથી દીધું. અમે એનું તો ખાલી આખું ઓડિયા પાણી અમે તો પડ્યું. ખાલી હા પણ હું તમને સમજાવું પાણી પડ્યું હા એટલે આખું એ ભરી ગઈ પેટી. હા અને છતાં એનું પેટ્રોલ બાર્યું રામોદ થી વાં જાય અહીંયા તો પોલો થઈ જાય ને. આ તો પણ તો એવું એવું એમ નહીં એવું મુકતા હોય તો ક્યાં વાંધો છે પણ નો સામાજિક મૂક કાર્ય પણ એમાં મૂકવાનું ક્યાં રહ્યું? તો એમને આ ઓડિયા મૂકીને શું ફાયદો એમ કહો તો ઓડિયો કોક સારું થાય. તમે મને કહો ઓડિયો ચડાવવો મારે મને હા આવી તકલીફ છે. એમને એની ચેનલમાં અત્યારે કેટલા ઓડિયો પીડ્યા ખબર છે તમને? કોને અપલોડ કેટલા? અપલોડ કરે. હા કેટલા પડ્યા? હા પણ તમને કહો તમે હતા કેમ કે અમે તો હું તો બહુ એની કઈ નોટિસ નથી કરતો. હમ આ તો તમે કહો કે ભાઈ મારા મિત્ર છે એટલે મેં કીધું તમને કદાચ ખબર મારા હોય એની મિત્ર ચેનલમાં. છે ને હું એને માનું છું ને. હા પણ તમે એની તો કે ચેનલમાં એટલા એના એ કોઈ વિરોધમાં પાછા ના હોય ને કોઈ ક્યાં સાંભળ્યું ગાયરું ગાયરું વિડીયો આવ્યો ને ઓલું હા આવ્યું.
એમ તો ગાયું તો ભાઈ તો સામે વાળા પછી સટકાઈ નાખે તો હર કોઈ ગાયું બોલે. હા એટલે મનસુખભાઈ ગાયું બોલેલા છે, નથી બોલેલા એવું નથી, હા એને પણ બોલીએ. આ બીજા નથી બોલતા, આખું કાઠીને બોલે બોલે બધા એવા. હા એમ એમ કદાચ ન બોલતા, બાકી ગાયો તો એને ગાયો વાળા વિડીયો સાંભળ્યો આપણે એટલે એ મનસુખભાઈ. ભાઈ આપણે એને કઈ છે માની છે એમ લાગત ન થાય સામાજિક કાર્ય કરવું એમ કહું છું. કેરોસીન છાંટવું પડે બરોબર, સમાજ કેરોસીન છાંટવું પડે. વસંત ચાવડે છાંટ્યું એ તો તો ખબર એમ છે. નહીં, તો પછી એમ નહીં, જો આ સામાજિક કાર્ય કરતા હોય હમ તો બરોબર ડાયરેક્ટ ઓલો ભાઈ માનો કે હું ફોન કરું ભાઈ મનસુખભાઈ આપણે આમ પ્રોબ્લેમ છે, તો હમ તરત એમ ન કહે હાલો બોલો તમારું એડ્રેસ બોલો, ક્યાં છો, હાલો હું આગળ આવું તમારું એમ નો નંબર આવી તમારે. શકે, એમ કઈ નવરા થોડા રહીએ. તમારો સામાજિક વિડીયો કાર્ય પતાવ, કરતા એને જ તમારો વિડીયો, કહેવાય. હા આપણે વિડીયો પતાવે ને, તમારો વિડીયો થઈ તમે જો મારે વિડીયો મૂકવો હશે. આપણને એમ નહીં, વિડીયો હમ વિડીયો મૂકે થઈ જાય સમાધાન, કેટલા સમાધાન થઈ જાય. તો પછી ગામો ગામ તો ના પહોંચી જાય કે ને ભાઈ. આપણે એમની કપાવ તો તો વિડીયો દરિયો હે. તો એમની પણ તો પહોંચાય એવું ના પાડો ને, બાકી ન ભાઈ એવું ના પોગે કોની ઘર આવે ચાલો ભાઈ તમે કોઈ પછી બીજા સોશિયલ તમારા. મીડિયામાં છે ને, સોશિયલ મીડિયા પતાવે છે ને. આ તો મેરામણ ભાઈ સોશિયલ મીડિયામાં એમ ન પતાવવાનું હોય. આ બધે તમે છે કે નહીં, તમે બંધારણ જાણો છો બંધારણ? હું નથી જાણતો, તમારે જવા પાસે શીખવું પડે મારે. હા એમ, આ તો મનસુખભાઈ જે કાયદાની વાતો કરે ને, હમ બંધારણનું કલમ, બંધારણની કલમ 21 બંધારણનું હૃદય કહેવાય, આત્મા કહેવામાં આવે બંધારણમાં, એનો જ ભંગ કરે. તમે ક્યાં સમાજમાં છો ભાઈ? પણ મારો એકે સમાજ નથી. કોઈક સમાજ તો હોય ને, તે થોડા પીડા. નહીં ઈ તો તમે એમ કહો કે આયર છો તો હું આયર છું. એમ ના થવાય ને, આયર આયર નો હોય તો આયર દૂધ આપણ પીને મોટું થવું પડે. આપણ તો એમ તો કહી દો તો તમે એમ કહો તો દલિત છો તો હું દલિત છું, બીજું હાલો. ના ના, જાત છોડ શું પાવાય, કહી દો બાયડા વટે ગમે આ હું. હું પણ એ જાતિ નથી, હું માનતો જ નથી, મારે શું કઈ કરવું કહો. પણ તમે અટકાવ, તમને ખબર તો હોય હું કે તો આ બધા સમાજમાં છો. કોઈ છું, હમ હું તો બધા કોઈ છું, કેવા છો? બધા કોઈ. હા, તમારે મનસુખભાઈ ને શું વાંધો છે? મારે મનસુખભાઈ કઈ વાંધો તો તમે મનસુખભાઈ વિરુદ્ધ કેમ કરો છો? નહીં, વિરોધ નથી કે કરતો. શું કરે છે ને શું ન કરે? નહીં જો વિરોધ વિરોધ મારો કોઈ હારે નથી. મનસુખભાઈ હારે કે મારી પડખે કઈ વાર તો મને આ પ્રશ્ન તમે કર્યો એટલે કહો છો. મનસુખભાઈ હારે મારે કઈ પ્રશ્ન હવે એવું તમે કયો સામાજિક કાર્યકર કોને કહેવાય, તમે કયો હાલો. કોને સામાજિક કાર્યકર્તા એને જ કહેવાય ને, જે હરુભરું સ્થળો પર પોગી જાય, ના જઈને જે કઈ મેટર હોય એની સાથે નો સમાધાન કરે પોતાય ને, એમ સામાજિક. પોતાય, આ તો દુનિયા છે ભાઈ. એમ નહીં, મારી વાત સાંભળો 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 સાંભળો. સામાજિક કાર્યકર હું છું બરોબર, સાંભળો મારી વાત. મારે તમને દાખલો દો, હું મારા ગામમાં બધું કરતો હોઉં ને આ સોશિયલ મીડિયા વાયરલ ના થયો તો મને કોણ કહે? ના રે એવું એવું કોને કીધું? આ પણ હું એમ કહું કે તો આખી દુનિયા ઓળખે, કોણ? આખી દુનિયા ઓળખે. સામાજિક કાર્યકર્તા ઓળખાણ કરવા માટેની હોય કે સામાજિક કાર્ય કરવા માટે? અરે પણ સોશિયલ મીડિયામાં આવ્યા તો ઓળખાણ થઈ ને, એને ફોન કરે છે ને માણસો, મને ફોન કરે, એને ફોન કરે, હાલો હું એમ કહું છું. પણ સોશિયલ મીડિયામાં આવ્યા પછી શું થાય છે ને બધું. એમની સોશિયલ મીડિયામાં તો ખજૂરભાઈ હશે. હા હા, તો એને વિડિયા બહાર પડે તો એને આવે છે ને. હા પણ હરુભરું પોગી જાય કે નહીં ગમે ત્યાં. હવે હવે ન બધા ના ભૂગતા હોય મારા ભાઈ. પણ તો એને કોઈ માણસ ના પૂગી શકે. બનાવ્યા એમની 300 ઘર ફોન. હા પણ એને કાર્ય એને વસારે કાર્ય કરવું હોય ને, એ મકાન બનાવે ને એનો વિડીયો મૂકવો પડે. આ તો આ એનો આપણે હરુભરું વિડીયો બનાવે છે. હા પણ તો વિડીયો કેમ બનાવો? લે તો એ વખાણ કરતા મેં તો આગળ કીધું. હા પણ એ તો કહું છું કે વિડીયો બનાવવો પડે મારા ભાઈ. આપણે હું વિડીયો બનાવવાનું ક્યાં ના પડું તમને? એટલે તમે એમ કહો તો વિડીયો બનાવીને શું કરે? પણ હું વિડીયો બનાવવાની ના જ પડતો, વિડીયો બનાવવા. વસંતભાઈ ચાવડા સામાજિક કાર્યકર નથી? કોણ? વસંતભાઈ ચાવડા. વસંતભાઈ સામડા એટલે સામાજિક કાર્યકર્તા કહું તો ખરી. આ તો મને તો કહું તો ખરી, તમે એક ઓલા ભાઈ ને પ્રશ્ન પૂછતા હતા ને તે હું તમે હા મેં પૂછ્યું ને. હા એને કોક ભાઈ ફૂલવાદી લાલવાદી છે ને, એને વિડીયો ચડાવ્યો હતો, ઓળખ મારા પાસે ખાવા નથી રણ કઈ. તો મેરામણ ભાઈ છે ને, જો આવા સાંભળો તો એને કીધું મારાથી કઈ મદદ થાય ને, વિડીયો તમારો ચડાવી દીધો. એટલે અમે એને કઈ સામાજિક કાર્યકર ન કરે. હાલો તમારું થઈ જાય એટલું કે ઓડિયો હારો સરસ, હાલો હારો ફોટો મોકલો, હાલો જલ્દી ફટાફટ હારો ફોટો. હા તો મોકલવો પણ હારો કેવાય ને, કઈ નાગો બુગો થોડો મોકલાય. એમ અરે હારો દેખાતો એવો તમારો સરસ એવો કોણ કહે? ફોટો મોકલો એમ કે હારો એટલે કઈ નાગો બુદ્ધિ ની વાત નથી કરતા. કોણ કહે? મનસુખભાઈ એમ કે હાલો તમારો સરસ હારો દેખાતો ફોટો મોકલો, હાલો એટલે ગાય ગાગડે તમારું કામ થઈ જાય. ના થઈ જાય તો થઈ ગયું. એક એવું એક વાહે કે હું ફીડબેક લીધું કે ભાઈ હાલો આપણે ઓડિયો મૂક્યો તો આનું કામ થયું, હાલો હરુભરુ મુલાકાત કરી. તમે કોઈથી ફોન કર્યો હોય ને કામ નો? ત્યાં તો કહેજે ને, મારે કીજે વાંધો જ નહીં પડ્યો, મારે વાંધો પડે હું સીધો પોલીસ સ્ટેશન વહી જાઉં. તો બીજાની પીડા હું કેમ કરો ભાઈ? પીડા ની વાત નથી. હા તો બીજાની પીડા ના કરો ને. પીડા મારે કહું તો ખરી, મારે કોઈની પીડા મારી કોઈ તમે આ તો મને ફોન કર્યો, બાકી હું તો કોઈ તમને સામાજિક કાર્યકર્તા કોને? સામાજિક કાર્યકર એટલા માનું છું એમ કહું.
કોને એ પણ એ સામાજિક કાર્યકર્તા એમ ન થઈ જવાય ને ભાઈ. ઓડિયો તો હું આગળ પણ તો તમારી એમ વાત એક કામ કરી કરો, તમે કઈક એનો વિરોધ કરો ને કે ભાઈ સામાજિક કાર્યકર તો હું કેમ થયો. પણ મને જો કે મારે વિરોધ તો મારે થોડો હું તો વિરોધ કરીને મારે શું કરું કે મારા બરોબર, એકલા વિરોધી ક્યારે થઈ જાય કઈ? એમ નહીં. મારા એકલા વિરોધ ક્યારે હા થઈ તો જાય? પણ હું કેમ પીડા કરો, તો પણ શાંતિ આ તો ખાવ ને મોજ કરો ને. સરસા કોણ નામ કે વિરોધ કર્યો તો સરસા પછી આમાં તમને જો ન થાય હું તો ચેનલ માં ચડાવી, તમને ફોન ચાલુ થાય. કોને તે તો પણ સડાવજો ને, હું ત્યાં ના પડું તમ તાર ફોન હા કાકા નંબર નાખજો મારો. તમે મને આમાં 2 ટ્રાય કરેલ છે કેટલી હા પણ 2 વાર ટ્રાય કરી મેં તો કરી ના ને, એટલે પડે મેં ફોન ન કરી. કર્યો, તમારી મંજૂરી મારે લેવી ન પડે. મેં ફોન કર્યો હોય ને તો તમને મંજૂરી મારે લેવી પડે, મંજૂરી પણ હું તો મંજૂરી એટલે આપું તમને તમ ફોન તાર ચાલુ આ થશે. આ આમ એમની જો ફોન ચાલુ થાય, તમે એને કેજો ભાઈ સામાજિક બધા કોણ કીએ, એટલે મેં કીધું એમ જ બધા કે શું કીએ છે કોણ કે અમે આને સામાજિક કાર્યકર માની છે એમ કહું છું. એમ માનવાથી એમ તો હું એ બધાને ઓડિયા વાયરલ કરવા માંડું એટલે હું સામાજિક કાર્યકર્તા થોડો થઈ જાય. હા પણ હું એમ કહું છું, કરો તમારી રીતે કરો, તમારી સાહેબ સેવા કરો. આપણે આપણું ગજુ જ નથી સામાજિક કાર્યકર્તા કાર્યકર એ નો કીએ, એ મોટેથી ન બોલે, એ બીજા કેતા હોય, એ મોટેથી ન બોલે. બધા બોલે છે. તમે શું છો સામાજિક કાર્યકર્તા છો? ના હું નથી, હું મારા ઘરનો છું. હે હું મારા ઘરનો છું. આપણે એમ તો તમે હું તો ઓડિયા સમાજ સેવક છું, હું તો સમાજ સેવક છું. પણ એ સમાજ સેવક ને સામાજિક કાર્યકર્તા ના 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 ના, ફેર આવે, ફેર નો કાંઈ નો આવે. ફેર આવે, હું નથી કેતો ભાઈ. ફેર આવે જ નહીં, એક હતા સમાજ સેવક કહો કે સામાજિક ના કાર્યકર્તા ના, સેવક ને સામાજિક કાર્યકર અલગ થાય બધું. નહીં અલગ ન થાય. ન થાય. તો તમે કોક ને પૂછો એમ કે સમાજ પણ સેવક હું ને મારા સામાજિક ઘરનો છું એમ કહું, હું નથી તો કહું છું તમને. કોણ હું મારા ઘરનો સામાજિક કાર્યકર છું. તો પણ તમે એમને તો ઓડિયો તો વિડીયો ને એવું તો તમે વાયરલ કરો એ છો. તો કરો ને, મારે કરવો પડે, મજા આવે કરી નાખું હું તો. ઓલા કોક આમાં લોકો તમારા જેવા ફોન કરે એટલે હું કરી નાખું. કોણ અમે તો ખાલી વિરોધ કરો, અમે કોઈને વિરોધ ન કરીએ, અમે તો ખાલી તમને ખાલી ના ના, અમે કેવી સામાજિક કાર્યકર્તા આવા ન હોય. પણ હું સામાજિક કાર્યકર્તા હોય કે ન હોય, મને ના લાગે હું ના પાડી દઉં છું. તમને ના લાગે મનસુખભાઈ તમે ના પાડી દો કે નથી, તો અમે કહી દે કે નહીં હોય, હાલો ભાઈ બરોબર નથી ને. કોને મનસુખભાઈ નથી ને સામાજિક કાર્યકર, એમ સામાજિક કાર્યકર્તા એમ થોડું થઈ જાય. એ તો એમ તો હું કહું તમે ના પાડી દો ને કે નથી, મેં કેમ ના પાડી દીધી. આ તો તમે તે ભાઈ ને કહેતા હતા એના હા પણ હું તો કહું નથી, તમે ના પાડી દો મનસુખભાઈ નથી, એટલે પૂરું થઈ ગયું કામ. કાઢો કપાઈ જાય. તમે કહી દેતા તે ઓડિયોમાં તમે બોલતા હતા કે ભાઈ હા પણ તમને કઈ સાગરભાઈ જો કઈ હકું થતું હોય તો હું ના પાડું નથી. હાલો મારું કોઈ તમે સાગરભાઈ નું નામ દીધું. હું તમને એક વાર ચોખટ કરી દઉં, મારું કોઈ હગો નથી, મારું કોઈ દુશ્મન નથી મનસુખભાઈ મારા દુશ્મન. તો હું ઉપાડા લ્યો રોગા. આ તો ખાલી સરસાની વાત છે. હા પણ સરસા તો ઉપાડા હું લ્યો રોગા. ઉપાડા નથી લીધા તમને કઈ. હા પણ તો તમે એકદમ કહી દો મનસુખભાઈ સામાજિક કાર્યકર નથી એટલે આપણે વાયરલ કરી દઈએ. આપણે નથી સામાજિક કાર્યકર્તા નથી મનસુખ. હા એમ બસ હવે કામ છે પૂરું. હાલો બીજું બોલો. કેમ કે સામાજિક કાર્યકર્તા કોને કહેવાય? ગમે મેટર કેવાય ને હરુપુરું પોગી. પણ હું તો માનું છું મારા સામાજિક કાર્યકર છે મનસુખભાઈ, હું તો એમ કહું છું. તમે માનો એમ ન થઈ જાય ને, તમે માનો એમ થઈ જાય સામાજિક કાર્યકર્તા. હા પણ હું માનું, તમે ના કરતા. અને એમ નહીં, અને તમે આ જે બધા ઓડિયા વાયરલ કરો એનું પરિણામ તમને બધા કોઈને ખબર છે ભવિષ્યમાં એનું પરિણામ શું આવે? તમે તો તર્કબદ્ધ વાતો ના કરતા બધા. હા પણ હું આવે એમ પરિણામ કયો ખરી. હવે એ જેના જેટલા લેડીઝોના જેટલા જેન્ટ્સના તમે ઓડિયા વાયરલ કર્યા, હવે એની પરદા ભવિષ્યમાં સાંભળશે તો એને શું અસર થશે? જો ભાઈ હું તને વાત કરું, તમે મને ફોન કર્યો ને, આ તમારો છોડાવાય તો તમારો ભવિષ્ય શું કહે? કોનું? એમ નહીં, આ તો આપણી સરસા ડિબેટ ની વાત, સરસાની વાત છે. ડિબેટ આને ડિબેટ ના કહેવાય. તમે ડિબેટ લખો આવી ગેરસોધી વાતોમાં એમ. આ તમે ડિબેટ લખો, છોકરા જેવી વાતો કરો, ડિબેટ કહેવાય. છોકરા જેવી વાતો ક્યાં કરી તમે? તમારા જેવા અમે સડાવી નહીં, પણ તમે 10 કે સડાવવું પડે. પણ હું તો એમ કહું સડાવ્યું છું, મેં સડાવતી ને ફોન કર્યો. બરોબર. હું એમ કહું આ ઓડિયો તમે કાં તમારો ફોન કાલ બંધ થાય. કોણ? તમારો. મારો ફોન શું કરે બંધ થાય? તમે જો તમે જવાબ નહીં દઈ શકો વિડીયોમાં, તમારો નંબર નાખી ને તમે જવાબ નહીં દઈ શકો. પણ મેં કોઈ ગાય તો દીધી નહીં. ગાયરો ક્યાં જવાના? ડિબેટ ની વાત કરવું, ડિબેટ ફેર હોય. એમને કોઈનો હા પણ તમે એમ કેજો કે ભાઈ સામાજિક કાર્યકર કોને, તમને કે ભાઈ સામાજિક કાર્યકર કોણ? એ બધા સારા માણસો હોય ને તમને ફોન કરશે. હું તો એમ કહું સામાજિક કાર્યકર્તા ખાલી ઓડિયા મૂકવા પૂરતી સામાજિક કાર્યકર્તા. આપણે ઓડિયા મૂકી, પણ મારે પ્રશ્ન નથી કરવો. એ હમણાં તમને પ્રશ્ન કરીને પૂછજો. મેં તો તમને પ્રશ્ન કીધો કે હું માનું છું કે સામાજિક કાર્યકર આને કહેવાય. તમે ન માનો ના માનો, મારે થોડું કહેવાય. પણ આ તો તમે ઓલા ભાઈ ને પ્રશ્ન પૂછતા હતા, હું તમને હા એને પૂછ્યું, તમારો ભાઈ ને પૂછ્યું તમે? કોના ભાઈ? તમારો ભાઈ. મારો ભાઈ થોડો છે. તો તમે શું કેમ ફોન કર્યો? તો સાગરભાઈ નામ તો લીધો તમે? કોને? એ તો હું તો અમે તો હું પ્રેક્ષક સાંભળવા છે, સાંભળતા થોડી સંભળાય બધાનું સંભળાય. હવે કે બીજું કામ કોઈ બોલો, હાલો આગળ.
તો મારે તો કહો તો ખરી, મારે સરસા આની જ કર્યું છે, કામ તો એ જ છે, બાકી આપણે મેં તમે delivery જવાબ તો દીધો તો હું માનું છું, તમે ના માનો તો કઈ નહીં. હા તો પણ હું એમ કહું કે એમ ન કહેવાય. હા તો એ પણ વાંધો નહીં, તો ક્યાં વિરોધ છે કઈ નો? એ કઈ કેતા નથી મન કયો. આ તો તમે એમ કહો કે ભાઈ તમારો ફોન કાલ બંધ થઈ જાય એમ, તો હે ને શું કરો ફોન બંધ એટલે થાય? ફોન આવશે તમને, એટલા ફોન આવશે આમાં. કોના ફોન આવશે એમ કહું? હા બધાને આવશે કે સામાજિક કાર્યકરનો જવાબ દયો અમને એમ. હા તે પણ હું તો બધાને જવાબ દઈ શકું, સક્ષમ છું જવાબ દેવા માટે. કોઈ વાંધો નહીં ભાઈ, હાલો. હું તો હું જેટલા વાંધો ફોન જેટલા ફોન આવે ને એટલે બધાને સક્ષમ તમારે છું. રહેવાનું મારો ક્યાં ફોન ભાઈ? કરે બંધ તમારે કરો. રહેવાનું ક્યાં? કોણ? મારું ભાવનગર. ભાવનગર ગામ? ભાવનગરમાં મૂળ કે? હા ભાવનગર માં જ રહું, હું ભાવનગર માં. કઈ વાંધો. તમારું નામ આખું શું કીધું? મારું નામ છે બારૈયા દિનેશ. હા બારૈયા દિનેશ. કોળી સમાજમાં? હવ બારિયા દિનેશ ગોળી પટેલ. હવ ગોળી પટેલ ના? હા કોણ પટેલ? કોઈ વાંધો નહીં, હાલો. ફોન કોણ બંધ કરાય છે એ તો કહો. હવે ફોન આવશે, તમે થાકી જશો. પણ એમ કોણ ફોન કરશે મને એમ કહો. કોકના પણ હવે બધા ફોન ગાડી કરશે, હોય. મારો વિડીયો વાયરલ થાય ને બધા ફોન કરશે, તમને કહેશે સામાજિક કાર્યકર માહિતી. તમે મને પૂછ્યું, તમને પૂછશે ને. કોને? મને તો ખબર હોય તો તમને થોડા ફોન કરી. તો તમે એમ કહો સામાજિક હા પણ હું તો કાર્યકર્તા નથી માનતો, તમને અમુક ને હું તો હજી કહું, અમુક નથી માનતો, અમુક ને માનું છું, એમ કહું છું. મારો પ્રશ્ન છે ને. પણ એટલે તો તમારે પહેલા જાણવા તમને ફોન કર્યો. તમે ઓલા ભાઈ પૂછતા હતા સામાજિક કાર્યકર્તા કોને કહેવાય, તો મેં કીધું હવે તમને જ પૂછ્યું. હા પણ મેં તો કહું છું કે હવે હું એટલા વસ્તુ માનું છું, હું તો કહું છું. હા પણ એમ નહીં તો હું એમ તમે એમ કહો કે એટલા વસ્તુ માન્ય છે, તો પછી તો ઓડિયા વાયરલ કરવાની કે સામાજિક કાર્યકર્તા? ઓડિયો વાયરલ કરવા પડે ને, ઓડિયો વાયરલ કરે સામાજિક કાર્યકર કહેવાય. હો ઓડિયા વાયરલ કરે સામાજિક હા કાર્યકર્તા નો હા, અમે કઈ તમે જે બંધારણ ને કાયદાની વાતો કરો, આ બંધારણ ને કાયદામાં તો ગોપનીયતાનો નિયમ જાણો તમે બંધારણ માનો કે નથી માનતા? હું તો માનું જ બંધારણ ને તો માન્ય કે શું કરો? હા તો એ બસ બધું સમજાય જાય તમને. હા પણ હું બંધારણ થી જ વાત કરું તમારે એમ કહું. હા તો હું ક્યાં વાર ગયો નથી કરતો. હા તો એમને તો તમને ગોપનીયતાના નિયમ ની ખબર છે? બંધારણમાં 21 કલમ. તમે ભણેલ છો, હું તો ભાઈ તમે ડિગ્રી હું ઓહો, તો ભણેલો છું, મને તો ખબર છે. તમે ડિગ્રી જો ભારત દેશમાં બંધારણમાં કલમ નંબર 21 માં ખાસ 2017 માં સુધારો કરીને આપેલું છે, કોઈ પણ ની ગોપનીયતાનો ભંગ તમે ન કરી શકો, કોઈ ન કરી શકે. ન કરાય. હા એમ તો આ ઓડિયા વાયરલ કરો તો તારું આ ફલાણા હારે તારું સિનાવું હતું ને ફલાણા હારે તારું લફરું હતું ને ફલાણા હારે આમ હતું તેમ હતું. હા તો એ ગોપનીયતા ભંગ નો છે કોકની? કોણ કહે? પણ હું કહું લે, તમે કહો છો. એટલે મનસુખભાઈ ઓડિયા આવે તો એમાં નથી આવતો મારી બાઈ ને નંબર છે તમારી પાસે? પણ મારી પાસે મનસુખભાઈ નંબર તો હોય ને. ફોન કરો ને, ફોન કરો ને, ના કરો. એ ભાઈ ને તો આપણે ફોન એને થોડો ફોન કરવા, તો તમે માનો એટલે તમને ફોન કરું, મને થોડે એને વિરોધ છે તો ફોન કરું. તમે નામ તો એનું તેને ફોન કર્યો છે. પણ આ તો તમે કીધી એમ કીધું કે એને સામાજિક કાર્યકર્તા કહેવાય. ઓલા હા પણ હું તો કહું છું હજી એમ તો કહું તને. હા પણ એટલે તો તમારી પાસે જાણો તો મારે. હા પણ હું તો કહું છું હજી કહું છું. મનસુખભાઈ નો વિરોધ હોય તો ડાયરેક્ટ મનસુખભાઈ ને ન ફોન કરું, એનો નંબર છે. તો મારા વિરોધ છે? મારા વિરોધ છે? વિરોધ મારો કોઈનો નથી, એમ તો કહું. તમારો ક્યાં વિરોધ છે? તમને ક્યાં વિરોધ કરવા? બસ હવે તમે જવાબ મળી ગયો, મેં કીધું. હા તો તમે એમ કહો કે તમે ફોન બંધ થઈ જાય તમને. હા પણ હવે એ તમે હવે હું મને તમે પૂછ્યું એમ બીજા તમને પૂછીએ ને, એટલે કહું તમે જવાબ ન દઈ શકો.